ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભાજપ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા ત્રિપાંખીયો જંગ જામ્યો છે અને પોતાના ઉમેદવારની જીત થાય તે માટે દરેક સમર્થકો અને ઉમેદવારો પોતપોતાની રીતે પ્રયત્નો કરી રહ્યા છે। ત્યારે ભાવનગર જિલ્લા પંચાયત અને તળાજા તાલુકા પંચાયતની ચૂંટણીનો જંગ જામ્યો છે। ત્યારે જિલ્લા પંચાયતની દિહોર બેઠક ઉપર કોંગ્રેસ પક્ષમાંથી સૌથી નાની વયના ઉમેદવાર હાર્દિકભાઈ જીણાભાઈ રાઠોડ ચૂંટણી લડી રહ્યા છે। દિહોર બેઠક ઉપર 19 જેટલા ગામો આવે છે, જેમાં કોંગ્રેસ આગેવાનો દ્વારા બેઠક યોજવામાં આવી રહી છે। ગ્રામ્ય વિસ્તારમાંથી પણ સારો એવો પ્રતિસાદ મળી રહેલો હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું। આજે ગઈ ટર્મમાં હું 50 સાલો દિહોર જિલ્લા પંચાયતમાં સભ્ય હતો। આ વખતે હાર્દિકભાઈ જીણાભાઈ રાઠોડને દિહોર જિલ્લા પંચાયત કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગર દ્વારા ઉમેદવાર તરીકે પસંદગી કરી છે। ત્યારે અમે હાર્દિકભાઈ જીણાભાઈ રાઠોડને પાર્ટીએ પસંદગી કરી છે। ત્યારે અમે બધા એમને સાથે મળીને એને જીતાડવા માટે થઈને આજે આ વિસ્તારની અંદર મારી પોતાની પણ જવાબદારી બને કે હું સાલુ દિહોર જિલ્લા પંચાયત સભ્ય હતો, તો એમ બધા સાથે રહીને હાર્દિકભાઈને જીતાડવા માટે થઈ અને પૂરા પ્રયત્ન કરશું અને એને વિજય બનાવીશું। મારું નામ ગોહેલ દિગુભા બી, હું આ દિહોર જિલ્લા પંચાયત સીટનો પ્રભારી છું છેલ્લા 10 વર્ષથી। આ વખતે જે રીતે કોંગ્રેસ પાર્ટીએ સૌથી યુવા ઉમેદવાર અને જે ખેતમજૂરી કરતા પરિવાર હતા એમના દીકરાની પસંદગી કરી છે। એ શિક્ષિત અને સૌથી યુવા ઉમેદવાર છે હાર્દિકભાઈ જીણાભાઈ રાઠોડ। તો અમે બધા એની સાથે થઈ અને જીતાડવા માટે મક્કમ છે અને અમને વિશ્વાસ છે કે 100% જીત મળશે। અને અમારો ધ્યેય છે કે આ વિસ્તારના જે પ્રશ્નો જે છેલ્લા 5 વર્ષમાં બાકી રહી ગયા છે એમાં સફળતા મળશે અને પાર્ટીને વફાદારી અને કામ કરશે। જે રીતે પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે, પ્રવીણભાઈ રાઠોડ છે, કનુભાઈ છે, દિગુભા ત્રાપસ છે, અનુભા સરિયા છે, આ બધાએ અમને પૂરી જવાબદારી આપી છે અને નાના કુટુંબમાંથી આવતા ઉમેદવારને જે રીતે તક આપી છે અમે બધાને સાથે રહીને જીતાડશું એવો અમને વિશ્વાસ છે।